પછી અમને અહીંયા ગાયો પણ રાખેલી છે. ઓલા પણ શું છે નહીં તબેલો છે કિચન. ઓકે હા વિશાલભાઈને જોઈ શકો છો એ ચાલુ ખાય છે. એમાં એવું છે કે વિશાલભાઈ ને પપ્પાને બે ને ખરખો શર્ટ છે બ્લેક કલર નો. આ પપ્પાનો પહેરીને વી આવ્યા છે. જોઈ લો કેટલો મોટો છે. ભૂલમાં આવી ગયો જો જો અને ભૂંગળા ખાય છે. પર્સ એનું બતાવો વિશાલભાઈ ગુચ્ચીનું પર્સ દેખાડો. કેવા માંગુ ભૂંગળા ખાઈ લો. ભૂખ લાગે તો હવારમાં ભૂંગળા મેં કઈ ખવડાવ્યું જ નહીં તો. ઓકે ઓકે હા બ્રેકફાસ્ટ નાસ્તાની કઈ વ્યવસ્થા નથી એટલે અમારું બ્રેકફાસ્ટ છે. એની પપ્પાનો શર્ટ પહેર્યો જો એની પપ્પાની યાદી જો એ ખાઈ આને લઈ તો મારે થોડી રિસોર્ટ લેખવી લઈને આગળ જો કાલ રાતે અમે અનિલ ફાર્મમાં રોકાણા. ત્યાં 300 પ્રકારના અલગ અલગ આંબા છે. 300 પ્રકારની અલગ અલગ કેરીઓ એ લોકો ડેવલપ કરે છે. ઓકે હા ચાલો લઈ આવો કેશ લઈ આવો. કાલે કેવું ફિલિંગ થઈ હતી? કાલે ગાઈસ કાલે રાત્રે છે ને આ ભાઈ અને આ જે ઉતારે છે ને ભાઈ ફેસ બતાવો. આ જો ભાઈ છે ને આને અને આને બંને વે મને રાત્રે 11:30 વાગે એમ કીધું કે અમે કોઈનો પડછાયો છે અને મને ભૂતથી બહુ બીક લાગી. પછી અમે બધા જ એક રૂમમાં સુઈ ગયા હતા. એટલી બીક લાગી હતી મને. નસકોડા કોણ ઢળતું હતું? તમે બંધ કરી દીધા અમને. હા ભાઈ નસકોડા ખરે ને એવું જ લાગે સિંહ આવી ગયો બાજુમાં. નેમિશભાઈ તમે નહીં, તમે કિશનભાઈ વિશાલભાઈ ઉમેશ બધાય. મેં નતો લીધો ને. કેમ પર્સ નથી લીધો? ચાલ ભાઈ એમ નહીં નસકોડા આપણા બંધ જ થઈ ગયા. રાતે નથી કર્યા. બહુ ઓછા થયા હતા. હા કાલ રાતે આ લોકો મને મને લાગ્યું નીચે મિન્ટો પડી છે હમણાં લેતી હતી. આ રૂમ ની અંદર અમે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો કે આ ભાઈ હમણાં સુવાની તૈયારી કરે છે ચશ્મા પહેરીને. હવે તો ચશ્મા કાઢો. રૂમનું શૂટ નથી રહ્યું ને બીજા બધું. અમે લંચ કરવા માટે આવી ગયા છીએ સાવજ રિસોર્ટની અંદર, કારણ કે ભૂખ એટલી બધી લાગી છે. તમે મોઢા જોઈને જોઈ શકો છો. તમે મોઢું જોઈ લો. વિશાલભાઈ લખી છે ભૂખ જોયા શું છે? મૂંગ દાલનો હલવો છે, દાલનો હલવો, દાળ ભાત, મીઠાઈ પણ ગુજરાતી, પનીરનું શાક, છોલેનું શાક, રોટલી ગરમ ગરમ આવશે, સલાડ, છાશ, સુલુલુલુ કેમ? દૂધ.